સાકિર. સાકિર, શું ઘટના બની, શું થયું તું તારે? હું કાલે નિશાળે ગયો, ત્યારબાદ પછી મેડમે લેસન ચેક કર્યું તો અધૂરું હતું, સાઈડમાં ઊભો રાખ્યો. પછી સાહેબ આવ્યા, સાહેબે મને સ્કેલ મારી. ક્યાં સાહેબે મારી? અજય સર. પછી શું કીધું તને? તે કીધું લાગ્યું તો શું કીધું? સરે કાંઈ ન કીધું, સર તો વ્યા ગયા હતા. પછી આ લાઈકુ લોહી નીકળ્યા પછી તે કીધું તું કે આમાં પાટો બાંધ્યો કે બાંધ્યો તો કોઈ? પાટો નહીં, ટ્યુબ લગાડી દીધી. બરોબર. ઓકે. કિસલમાં બેન, શું ઘટના બની? ઘટના એવી બની, કાલ 8:30 મારો બાબાનું સાકિર ઓડિયા છે, મારું નામ સલમા ગફાર ઓડિયા છે. અમે ગટકા રહી છીએ અને ડીમલેન સ્કૂલમાં મારો છોકરો ભણે છે, મહિકામાં આવી છે. કાલ હોમવર્ક નહોતું કર્યું તો એના હિસાબે એના સરે આવું માર્યું છે. એને કાલ 8:30 આ ઘટના બની, પણ એ લોકોનો મને કોઈ ફોન નથી આવ્યો. મારું બાળક 4:45 ઘરે આવ્યું ને ત્યારે મને ખબર પડી કે આ લોકોએ આવું બધું માર્યું છે. અને અત્યારે અમે એની પાસે ગયા ને રજૂઆત કરવા, તો એ લોકોએ મને એવું કીધું કે તમારે ફરિયાદ કરવી હોય તો કરી દો ને, એ જે સરે માર્યું છે ને એને અમે છૂટા કરી દેશું. ક્યાં સર હવે? ઘનશ્યામ સર એવું કીધું કે તમે ફરિયાદ કરી દો અને અમે એ સરને છૂટા કરી દેશું, એટલે અમારું કાંઈ ઉપર નહીં આવે કે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જાવ. કે શેનાથી માર્યું બાળકને? સ્કેલથી માર્યું છે.